કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. 1 એપ્રિલ 2026થી પગારમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે એક એવી ખુશખબર આપવાના છીએ જે લાખો કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 1 એપ્રિલ 2026થી પગારમાં મોટો વધારો થશે. તો આ વિડીયો પૂરો જરૂરથી જોજો, કારણ કે વિડીયોના મધ્યમાં અથવા તો અંતમાં આપણે તમને જણાવવાના છીએ કે પગારમાં કેટલો વધારો મળશે, કોને લાભ મળશે અને ક્યારે તમારા ખાતામાં અસર જોવા મળશે. તો વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો, લાંબા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે અવાજ ઉઠાવી રહ્યા હતા, જેમાં ઓછી સેલરી, સ્થિરતાનો અભાવ અને કામ પ્રમાણે યોગ્ય વેતન ના મળવું વગેરે. આ બધાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે લાખો કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે અને આ વધારો 1 એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવશે. સેલરી ઇન્ક્રીઝ ડિટેલમાં જોઈએ તો હવે સૌથી જે મહત્વની વાત આવે છે કે પગારમાં કેટલો વધારો થશે. તો આ જે વધારો કરવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સ્થિર નથી, પરંતુ અલગ અલગ વિભાગ મુજબ પગારમાં વધારો થશે. આ જે વધારો છે તે અંદાજે 10%થી 30% સુધીનો વધારો શક્ય જોવા મળી રહ્યો છે. વિભાગ પ્રમાણે આ ફેરફાર થઈ શકે છે, જેમાં હેલ્થ વિભાગ, શિક્ષણ વિભાગ, મ્યુનિસિપલ અને અન્ય સરકારી વિભાગો વગેરે. આ તમામ ક્ષેત્રના કર્મચારીઓને આનો સીધો લાભ મળશે. કેટલીક જગ્યાએ ફિક્સ સેલરીમાં વધારો અને કેટલીક જગ્યાએ ભથ્થામાં પણ વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે. આ નિર્ણયથી શું ફાયદો થશે? તો આ નિર્ણયથી જે ફાયદો થશે તેમાં કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધરશે, મોરલ વધશે અને કામમાં ઉત્સાહ આવશે અને સરકારી સેવાઓની ગુણવત્તામાં પણ વધારો થશે. ખાસ કરીને એવા કર્મચારીઓ માટે આ મોટી રાહત છે જેઓ વર્ષોથી ઓછી સેલરીમાં કામ કરી રહ્યા હતા. પણ મિત્રો, અહીં ધ્યાન રાખવાની કેટલીક બાબતો છે, જેમાં દરેક કર્મચારી માટે વધારો સમાન નહીં હોય. ઓફિશિયલ ઓર્ડર અને વિભાગીય સર્ક્યુલર મુજબ જ ફાઇનલ અમલ થશે. તમારા વિભાગમાં ચોક્કસ કેટલો વધારો થશે તે જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન તપાસવું ખૂબ જરૂરી રહેશે. તો મિત્રો, આ હતી આજની સૌથી મોટી ખુશખબર. જો તમે પણ કોન્ટ્રાક્ટ અથવા આઉટસોર્સિંગ કર્મચારી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે. વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ માહિતી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને મિત્રો, તમને શું લાગે છે, આ વધારો ખોટો છે કે હજુ પણ વધુ હોવો જોઈએ? તે તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. ધન્યવાદ.